વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણમાં આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે માહિતી મેળવતા હતા. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે કેટલીક પ્રાથમિક માહિતીઓ મેળવી. હવે એ મુદ્દાને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણે લાસ્ટ વિડીયોની અંદર જે માહિતી મેળવી છે એમાં ડીએનએના અનુક્રમોની આપણે વાત કરી હતી. ડીએનએ અનુક્રમો. ઓકે, ડીએનએ અનુક્રમો એટલે શું? તો કે ભાઈ ડીએનએની જે શૃંખલા છે આખી, બરાબર, પોલિન્યુક્લિયોટાઇડની આખી જે ચેન છે એમાં કેટલાક ડીએનએનો ભાગ, કેટલાક ડીએનએના નાઇટ્રોજન બેઝની શૃંખલાઓ હોય છે. ઓકે, એ રિપીટ થતી હોય છે, એ પુનરાવર્તિત થતી હોય છે, બરાબર છે, જેને આપણે ડીએનએના અનુક્રમ તરીકે ઓળખીએ છીએ. તો આ ડીએનએના અનુક્રમોમાં જે રિપીટેશન જોવા મળે છે, અથવા એને આપણે એમ કહી શકીએ ડીએનએમાં જોવા મળતી ડીએનએના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપતા પણ આપણે કહી શકીએ. ઓકે, ડીએનએના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપતા એટલે કે જે એમાં જે ક્રમ હોય છે, જે રિપીટ થાય છે, બરાબર, ઘણી બધી વાર રિપીટ થતો હોય છે એ ક્રમ, તો એની જે બહુરૂપતા હોય એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સાથે સાથે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં, હ્યુમન જીનોમની અંદર હ્યુમન જીનોમના આનુવંશિક નકશાઓ તૈયાર કરવા માટે પણ વપરાય છે. યાદ રાખજો, આનુવંશિક નકશા તૈયાર કરવા માટે વપરાય છે. તો આનુવંશિક નકશાઓ પર આપણે પછી જઈએ. પહેલાં આપણે આ શબ્દ વિશે વાત કરીએ કે બહુરૂપતા એટલે શું. બહુરૂપતા એટલે શું કે એક જ ઘટક હોય, એક જ ડીએનએ છે, સમજો, એક ડીએનએ છે, એ ડીએનએ અલગ અલગ સ્વરૂપે જો જોવા મળે તો તેને આપણે કહીશું બહુરૂપતા. ઓકે, ડીએનએનો જે ક્રમ છે એને આપણે જે અલગ અલગ સ્વરૂપે જો આપણે એને જોવા મળે આપણને ડીએનએનો ક્રમ, તો એને આપણે ડીએનએના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપતાના સ્વરૂપે આપણે એને ઓળખીશું. જેને બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ, બહુરૂપતા એટલે કે આનુવંશિકતા જે હોય, ઓકે, આનુવંશિકતાના આધાર પર વિવિધતા. ઓકે, આનુવંશિકતાના આધાર પર વિવિધતા એટલે શું? તો આનુવંશિકતાનો આધાર કોણ? તો કે ડીએનએ. ડીએનએમાં જોવા મળતી વિવિધતા એને બહુરૂપતા જ કહેવાય. ઓકે, એક જ અણુ છે, ડીએનએનો અણુ છે, જે પિતૃની અંદર જે હશે એના કરતાં એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એનામાં એક થોડો અલગ જોવા મળે છે, બરાબર. પિતૃઓમાંથી ઉત્પન્ન થતી સંતતિમાં એ ડીએનએ અલગ જોવા મળે છે, તો એને ડીએનએની બહુરૂપતા તરીકે ઓળખવામાં આવે. એક પ્રકારે જો એને આપણે વર્ણવવી હોય ને, તો બહુરૂપતાને આપણે બીજી રીતે જો ઓળખવી હોય તો એક પ્રકારની વિકૃતિ જ છે. ઓકે, વિકૃતિ છે, ફેરફાર. જે ડીએનએ પિતૃઓમાં છે, પિતૃના ડીએનએ માં ફેરફાર થાય. ઓકે, પિતૃના એટલે માતા પિતા, એ બંનેના ડીએનએ ભેગા થાય અને એનામાં ફેરફાર થઈને નવો ડીએનએ બને, જે સંતતિમાં હોય છે. તો આ ડીએનએ જે બને છે એ પિતૃઓના ડીએનએમાંથી જ બન્યો છે. તો આ એક જ ડીએનએમાંથી, એટલે કે બે અલગ વ્યક્તિઓના એક ડીએનએમાંથી આ એક નવો ડીએનએ બને છે, બરાબર. આ ડીએનએ કંઈક અંશે પિતૃઓના જેવો હશે ને કંઈક અંશે એમાં થોડી ભિન્નતા પણ જોવા મળે છે, વિવિધતા પણ જોવા મળે છે, વિકૃતિ પણ જોવા મળે છે. માટે એક ડીએનએ જે ઘણા બધા સ્વરૂપે એક પિતૃમાંથી સંતતિમાં, એમાંથી આગળની સંતતિમાં, એમાંથી આગળની સંતતિમાં જે ઉતરી આવે છે, ઓકે, એમાં જે ભિન્નતા જોવા મળે છે, જે વિકૃતિઓ જોવા મળે છે, જે અલગપણું જોવા મળે છે, એને આપણે બહુરૂપતા તરીકે આપણે એને વર્ણવીશું. હવે કોઈ પણ વ્યક્તિ જે નવી વિકૃતિની સાથે ઉત્પન્ન થાય છે, નવી વિકૃતિ કેમ કહેવાય એને? વિકૃતિ એટલે કે અલગતા, પિતૃઓ કરતાં અલગ ડીએનએ ધરાવતો સજીવ, બરાબર, જેને આપણે વિકૃતિ તરીકે આપણે એને ઓળખીશું. હવે એ વિકૃતિ સંતતિની અંદર દૈહિક કોષો હશે,
દૈહિક કોષો એમાં પણ જોવા મળે, અથવા તો જનન કોષો હશે એમાં પણ જોવા મળે. સમજી લેજો. નવો ડીએનએ, હવે માતા પિતાના ડીએનએ છે એના જનન કોષોનો ડીએનએ અને સંતતિના જનન કોષોનો ડીએનએ અલગ હશે. બરાબર. હવે આ જે સંતતિમાં જે ડીએનએ મળે છે એ ડીએનએ બન્યો છે એમાંથી, તો કે આ પિતૃઓના ડીએનએ છે એમાંથી જ બને છે. કેવી રીતે? તો બંનેના ડીએનએ ભેગા થયા માતા પિતાના અને એનાથી પિતૃઓમાં નવો ડીએનએ આવ્યો. બરાબર છે, સમજ પડે છે? તો સંતતિમાં જે ડીએનએ આવે છે એ માતા પિતાના ડીએનએ દ્વારા જ નિર્માણ પામે છે. રાઈટ. તો એને બહુરૂપતા જ કહેવાય કે એક જ પ્રકારના ડીએનએમાંથી અલગ ડીએનએ. હવે આ સંતતિ જ્યારે આગળ વધે, જ્યારે પરિપક્વ બને અને એ પોતાની સંતતિ જ્યારે ઉત્પન્ન કરશે તો એ નવી સંતતિ, એટલે આ સંતતિ દ્વારા જે નવી સંતતિ ઉત્પન્ન થશે તો એના ડીએનએ પણ આના કરતાં અલગ હશે. આમ ડીએનએના જે અનુક્રમો છે એને આપણે બહુરૂપતા તરીકે પણ ઓળખી શકીશું, જે આનુવંશિકતા ઉપર આધાર રાખે. ઓકે, આનુવંશિકતાના આધાર પર વિવિધતા, જે આનુવંશિક લક્ષણો છે એ વિવિધતા ભર્યા આવે. માતા પિતાના લક્ષણો પિતૃઓમાં ઉતરી આવે, માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે. એ સંતતિ આગળ જતાં પરિપક્વ બની જ્યારે પોતાના દ્વારા બીજી સંતતિ ઉત્પન્ન કરશે તો એ સંતતિના લક્ષણો, જે નવી સંતતિ ઉત્પન્ન કરશે એમાં પણ આ જૂની સંતતિના લક્ષણો હશે. બરાબર છે. એટલે આપણે આ બહુરૂપતાને આ રીતે આપણે વર્ણવી શકીએ. હવે એક વસ્તુ યાદ રાખજો. ધારો કે આ કોઈક પિતૃ છે, જુઓ આ પહેલા પિતૃ છે P1, એમાં કોઈક, ધારો કે પિતામાં કોઈ ખામી છે, પિતામાં કોઈક લક્ષણ છે, પિતાનું કોઈક લક્ષણ છે, ખામીની નહીં કહેતા, આપણે લક્ષણની વાત કરીએ. પિતામાં કોઈક લક્ષણ છે, આ P1 પેઢીના પિતા જે છે એમાં કંઈક લક્ષણ છે. હવે એ લક્ષણ કદાચ આ જે સંતતિ છે જેને આપણે F1 પેઢી તરીકે ઓળખીશું, આ પિતાની સંતતિ, તો આ જે સંતતિ હશે F1 પેઢી એટલે કે પહેલી સંતતિ, એમાં એ લક્ષણ કદાચ ઉતરી ન પણ આવે. F1 પેઢીની જે સંતતિ છે એમાં પિતાના લક્ષણ, પિતાનું કોઈ આપણે લક્ષણની વાત કરીએ, કોઈ પણ એક લક્ષણ, જેમ કે આંખનો રંગ, પિતાના આંખનો રંગ ધારો કે લીલો હોય તો એ લીલા રંગની આંખ આ સંતતિમાં નથી, પણ આપણે એમ ન કહી શકીએ કે એનામાં પિતાના એ લીલા આંખના જનીનો નથી. રાઈટ. તો કદાચ એ લક્ષણ આ પિતામાંથી પહેલી સંતતિમાં ન પણ ઉતરે. ઓકે. અને આ વિકૃતિ જે હોય, આ જે લક્ષણ હોય, એ વિકૃતિ અથવા એ લક્ષણ બરાબર આગળની પેઢીમાં સ્થળાંતરિત પણ થાય. એ વિકૃતિ સ્થળાંતરિત થશે, સ્થળાંતરિત થાય. કોનામાં સ્થળાંતરિત થાય? તો આ જે F1 પેઢીના જે સંતતિ હતા, બરાબર, અને હવે આપણે P2 બીજા પિતૃ તરીકે ઓળખીએ અને એ F2 પેઢી તરીકે નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો આ પિતાના લક્ષણ આમાં ન દેખાતા કદાચ આમાં પણ દેખાઈ આવે, સ્થળાંતરિત થશે અને વસ્તીના બીજા સભ્યો જે લિંગી પ્રજનન દ્વારા એવો આગળ પ્રજનન કરે છે, લિંગી પ્રજનન દ્વારા, યાદ રાખજો. તો વસ્તીના બીજા સભ્યોમાં એ ફેલાશે, એ લક્ષણો દેખાય. બરાબર. એટલે આપણે આમાં શું કહી શકીએ કે આ જે પિતાના લક્ષણ છે, પિતાના વૈકલ્પિક કારક, જેને આપણે એલિલ્સ તરીકે ઓળખીએ, એલિલ. ઓકે. આ પિતાના વૈકલ્પિક કારક, આપણે અહીંયા વાત કરી હતી આંખના રંગની, આ એક ઉદાહરણ છે, આંખનો રંગ. તો આ એક વૈકલ્પિક કારક છે, આપણે એમ કહીએ વૈકલ્પિક કારક, જેને આપણે એલિલ તરીકે ઓળખીએ, એલેલ. બરાબર. તો આ એક લક્ષણ છે જે છે ઓકે, એ પિતૃઓમાંથી પહેલી સંતતિમાં ન ઉતરતા બીજી સંતતિમાં ઉતરે છે. આવું બની શકે છે. બરાબર. તો એ જે બીજી સંતતિમાં પણ જે ઉતરશે ને એમાં પણ કંઈક ફરક જોવા મળશે, એમાં પણ કંઈક તફાવત જોવા મળશે.
જેને આપણે પરંપરાગત રીતે ડીએનએની બહુરૂપતા તરીકે ઓળખીશું. એટલે આમાં શું થાય છે તો જુઓ, આમાં આ જે પિતાનો જે હતો એલીલ, એ એક એલીલ, પછી એની જે સંતતિ હતી એની એલીલ, પછી એ સંતતિ જેની સાથે લગ્ન કરે છે એનો એલીલ. એટલે અહીં ઘણા બધા એલીલ્સ ભેગા થાય છે. ઓકે, વિભિન્ન પ્રમાણે ઘણા બધા, એક કરતાં વધારે એલીલ ભેગા થાય છે, વૈકલ્પિક કારકો. બરાબર. આંખના રંગની વાત કરીએ તો ખાલી આ જે પિતૃ હતો, જે એનો દાદા કહેવાય, બરાબર, એની આંખનો રંગ લીલો હતો, પણ જે આગળ વધતા એના પુત્ર કરતાં એની પછીના જે હશે પુત્ર, એનામાં એ દેખાઈ આવે છે. પણ એ પણ એટલું સ્પષ્ટ રીતે લીલી આંખ જેવી એના દાદાની હતી એવી નથી, પણ થોડી ઘણી છે. તો આવું ક્યારે થાય? જ્યારે એક કરતાં વધારે એલીલ હોય, બરાબર, ત્યારે આ પ્રકારની ઘટના થાય છે, જેને આપણે ડીએનએની બહુરૂપતા તરીકે ઓળખીશું. જેને આપણે કહીશું ડીએનએની બહુરૂપતા. એટલે છે એક જ ડીએનએ, પણ જ્યારે એ બીજા ડીએનએ સાથે ભેગો થાય છે લિંગી પ્રજનન દ્વારા, ત્યારે એના સ્વરૂપમાં થોડો ચેન્જ આવે છે, થોડી વિકૃતિ આવે છે, અને એ અલગ સ્વરૂપમાં દેખાઈ આવે છે. બરાબર, જેને કહેવાય ડીએનએની બહુરૂપતા. એટલે જો મારે ટૂંકમાં તમને કહેવું હોય કે બહુરૂપતા એટલે શું, બરાબર, તો હું અહીં એક સેન્ટેન્સ લખું છું. બહુરૂપતા વિશે જો મારે તમને એકદમ સાદી રીતે કહેવું હોય તો હું અહીં એક વાક્ય લખું છું કે વારસાગત વિકૃતિ. હવે એકચ્યુઅલી વિકૃતિ એટલે કે જુદાપણું એમ સમજજો, કોઈ ખામી ન કહેતા આપણે જુદાપણું એમ સમજીએ. વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળી આવે તો તેને આપણે ડીએનએની બહુરૂપતા તરીકે ઓળખીશું. અને આ પ્રકારની જે કહેવાય વિકૃતિ જે હોય છે, આની સંભાવના મોટે ભાગે જે ડીએનએમાં જે નોન કોડિંગ ડીએનએ હોય છે, નોન કોડિંગ ડીએનએ એટલે કે એવા ડીએનએ કે જે, એટલે એવા કોડ કે જે કોઈ પણ પ્રકારનો સંકેત કરતા નથી. ઓકે, એની અંદર આ જે અનુક્રમો હોય એમાં આ પ્રકારની બહુરૂપતાઓ જોવા મળે છે. કારણ કે આનાથી શું થાય છે કે નોન કોડિંગમાં એટલા માટે હોય કે એનાથી આ વિકૃતિ એટલે કે અલગપણું, આ વિકૃતિથી વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર થતી નથી. વ્યક્તિની પ્રજનન ક્ષમતાને તાત્કાલિક અસર થતી નથી. રાઈટ. એટલે આપણે એમ કહીએ કે જે વિકૃતિઓ હોય છે, જે અસર હોય છે, જે એલિલ્સ હોય છે, એ વિકૃતિઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થાય છે, જમા થતી રહે છે, એકત્રિત થાય છે. ઓકે, અને જેને પરિણામે જેથી વિવિધતા અથવા એમ કહીએ કે બહુરૂપતા ઉદ્ભવે. બરાબર. જો એકદમ સાદી રીતે આખો કોન્સેપ્ટ સમજવો હોય ને તો એટલી જ વસ્તુ છે કે ડીએનએ એક સંતતિમાંથી બીજી સંતતિમાંથી પછી એક પેઢીથી બીજા પેઢીમાં જ્યારે ઉતરતો આવે છે તો એ ડીએનએમાં કંઈક ને કંઈક ચેન્જ આવતો જાય છે. એક જ ડીએનએ, એમાં જ થોડો ચેન્જ આવતો જઈને નવા ડીએનએ બનતા રહે છે, જેને આપણે ડીએનએની બહુરૂપતા તરીકે ઓળખીશું. અને આવી બહુરૂપતા અથવા આવી વિવિધતા જે હોય છે એ નવી જાતિઓના નિર્માણમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, આ ડીએનએમાં જે વિવિધતા આવે છે તેનાથી હંમેશા નવી જાતિઓનું નિર્માણ થતું હોય છે, નવી જાતિઓ ઉદ્ભવે છે. ઓકે, એટલે અહીંયા આપણે વિકૃતિને વિવિધતાના અર્થમાં જ લેવાની છે. વિકૃતિ એટલે કે ફરક, બદલાવ. રાઈટ. તો આ એક, અને એને આધારે આપણે HGPમાં હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ છે એમાં આનુવંશિક નકશા તૈયાર કરી શકીએ. હવે ખબર પડી હશે કે આનુવંશિક નકશા એટલે શું. તો વંશ પરંપરાગત
જેમ કે કોઈ એક એક્સ વ્યક્તિ છે, બરાબર, એ એક્સ વ્યક્તિનો આખો પરિવાર છે. તો એક્સ વ્યક્તિના દાદા, એના દાદા, એના દાદાથી લઈને એના પુત્ર, એના પૌત્ર, એના પૌત્રના પુત્ર, એમ કરીને એક લક્ષણની આપણે આખું એક નકશા સ્વરૂપે આપણે જે આપણે તૈયાર કરીએ એને આપણે આનુવંશિક નકશા તરીકે એને ઓળખીશું, કે જે વ્યક્તિના લક્ષણોને આધારિત હોય છે. આપણે એક રોગ વિશે આપણે ભણ્યા હતા, રોયલ ડિઝીઝ, યાદ છે તમને? બરાબર વિદ્યાર્થીઓ, આપણે રોયલ ડિઝીઝ વિશે ભણ્યા હતા, જે રોગનું નામ હતું હિમોફિલિયા. બરાબર છે. તો જે પરિવારમાં એ લક્ષણો મળી આવ્યા હશે તો એના આખા પરિવારને આધારે એના આખા પરિવારમાં એક આનુવંશિક નકશો તૈયાર થઈ શકે કે શું એના પુત્રને કે એના પુત્રને કે એના પુત્રને એ પ્રકારનો કંઈક ખામી છે કે નથી, કે પછી એની અંદર એ રોગના વાહકો છે કે નથી. મીન્સ કે કોઈ પણ એક એલીલ, કોઈ પણ એક વૈકલ્પિક કારક, કોઈ પણ એક લક્ષણને લઈને જે તે વ્યક્તિમાં આનુવંશિક નકશા જે આપણે તૈયાર કરીએ છીએ એ ડીએનએમાં જોવા મળતા બદલાવ, એની વિકૃતિ અથવા એની વિવિધતા અથવા એની બહુરૂપતાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં એક મુદ્દો બહુ મહત્ત્વનો હતો, જેના વિશે આપણે ચર્ચા કરી. હવે આના પછીના વિડીયોની અંદર આપણે એકચ્યુઅલ જે પ્રોસેસ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.